મારું મનડું છે ગોકુળ વનરાવન, મારા મનના ગણિયામાં તુલસીના વન મારા. એ તું કઈ આવી? આ મંડળું થીર થઈ ગયું લાગે છે તારું બા હો. કે ગોકુળ ને વનરાવન આવી ગયું, નકર પેલા તો વડકા આવતા, સ્વભાવ બેઠલો છો બા. એવું છે? તઈ હારું ઈ તો કા તું હું આવી ઈ કે મારા બાપનું ઘર છે ને આવી સૌ. પણ ઓળખી હા તે ઓછી તો કઈ બાપના ઘરે જવામાં કઈ નોતરાની વાત ન જોવાની હોય, આખો દી રોકાવાની સૌ. હાય હાય હું અહીં આખો દી રોકાઈ, ઓલી કાજલી તારી ઘેર એકલી, ઓલો જુવાન છોકરો ઓલો તારો દેર છે, આ ઈ નથી મજા આવે એવો કાઈ વાત આપણને ગળે નથી ઉતરતી. ઘરે જા. એને એકલા મૂકવા હાટું જ હું અહીં આવી સૌ કે આખો દી બે એકલા ભેગા રે. હું વાત કરે છે? હવે ઈ વાત તને માંડીને કરું. કર ને. હા ભાઈ. બરાબર બરાબર. આ વાત તને મગજમાં બેઠી માં? બેઠી મગજમાં બેઠી. તે દિવસે તે જે મને સમજાવીને ઈ પછી મને એમ થયું કે ના ના તારી વાત મને બધી મગજમાં બેઠી અને હવે મેં બધું મગજમાંથી કાઢી નાખ્યું છે અને હું હવે કોઈ ખરાબ ખોટા વિચાર જ કરતી નથી. બરાબર છે? અને જો પેલા તો કહેવત હતી કે બાપ કરતા દીકરા હવાયા, પણ મારે તો માં કરતા દીકરી હવાઈ.